નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો લો આવી ગઈ છે કાયમી શિક્ષકની ભરતી। મિત્રો સવારમાં એક મહત્વનો પરિપત્ર આવ્યો છે, સાથે સાથે પગાર ધોરણની ચર્ચા કરવાના છીએ। ફોર્મ ક્યાં ભરવાનું છે, કેટલા સમયની અંદર ભરવાનું રહેશે અને કેવી રીતે ભરવાનું રહેશે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું। પગાર ધોરણ 40,000 કરતાં પણ વધુ જોવા મળવાનો છે। અને મિત્રો જો આમાં અરજી નથી કરી તો વિડીયો તમારા માટે ખાસ બનાવેલો છે, તો વધુમાં વધુ વિડીયો શેર કરશો। અને જે ઉમેદવારો મિત્રો અગાઉની અપડેટ સાંજની અપડેટ નથી જોઈ, શિક્ષકો માટે જે મહત્વના સમાચાર આવ્યા હતા, તો ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં। અપડેટ શું છે એના પર થોડી ચર્ચા કરીએ। તો જોઈએ છે મદનશીલ જે શિક્ષકની ભરતી છે મિત્રો આવી છે, જેની જાહેરાત ક્રમાંક પ્રમાણે અહીંયા તારીખ 14/12/2025 છે। આ મિત્રો 14 તારીખ છે એ એની જાહેરાત થવાની છે। અરજી ક્યાં સુધી કરવાની છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। તો અહીંયા ડેટ પણ તમને આપેલી છે કે ગાંધીનગરથી સમાજ સુરક્ષા કચેરી ગાંધીનગરના સુધારા આદેશ પ્રમાણે અહીંયા જે મળેલી માહિતી મુજબ સંસ્થામાં મદદનીશ શિક્ષકની ભરતી છે મિત્રો કરવાની છે, જેમાં સંસ્થાનું નામ છે, અલગ અલગ સંસ્થાઓ છે, સાથે મદદનીશ શિક્ષક છે, જગ્યા છે, રોસ્ટર કરવા પડે, જાતિ ક્રમાંક નંબર છે અને લાયકાત શું હોવું જોઈએ, તમે બીએડ ડિપ્લોમા કરેલ છે, સાથે સાથે ટેટ 1 પાસ છો તો પણ આમાં એલિજિબલ રહેવાના છે। આ મિત્રો બીજી વાત કરીએ તો કે બીજું પણ નામ છે શ્રીમતી કમળાબેન બધીર, વિદ્યાલય વડોદરામાં પણ ભરતી છે, જેમાં સ્નાતક પદવી છે, જેમાં ડિપ્લોમા કરેલ હોવો જોઈએ અથવા તો તમે સ્પેશિયલ ટેટ 1 પાસ કરેલી છો તો પણ તમે એલિજિબલ રહેશો। મિત્રો પગાર ધોરણ એક સારા છે, તમારે રહેવા જમવાની પણ સુવિધા છે ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે। બીજી અપડેટ પેલું કે મિત્રો જેમાં શ્રીમતી કમળાબેન બધીરમાં છે મિત્રો, એમાં પણ ફરી બીજી જગ્યા છે, જેમાં ટેટ 1 અને ટેટ 2 માટે ઉમેદવારો છે એમની અરજીઓ મંગાવી છે। સાથે સાથે મિત્રો સંસ્થા ઉપરોક્ત જગ્યાએ એક દિવ્યાંગ ઉમેદવારો ભરવાની રહેશે, જે પૈકી સદર દિવ્યાંગ ઉમેદવારી જગ્યાએ કેટેગરી દિવ્યાંગ ઉમેદવારો ભરતી થાય તો કેટેગરી એ અદ્યતમાં ઓછી દ્રષ્ટિ BLV એટલે કે 40 થી 70% છે, એની શરતો પણ જોવા મળી રહી છે। તો દિવ્યાંગ છે મિત્રો, જો કોઈ આજુબાજુ તમારા મિત્ર સર્કલમાં તો એમને પણ વિડીયો જરૂર શેર કરજો, કેમ કે આમાં જે ભરતી સંખ્યા છે એમાંથી એક દિવ્યાંગની ભરવાની થાય છે। શરતો પણ અહીંયા જોવા મળી રહ્યું છે, તો મિત્રો શરતો તમે વાંચી લેજો, વિડીયો થોડો પોઝ કરી અને વાંચી લેજો। અને સાથે સાથે મિત્રો 10 દિવસની અંદર આ અરજી તમારે છે એ સ્પીડ પોસ્ટના આધારે મોકલવાની રહેશે। તો સંપૂર્ણ વેબસાઇટ અને સંપૂર્ણ માહિતી આપણે આ શરતોમાં આપેલી છે, તો ખાસ એ શરતો અને જે વેબસાઇટ છે તમે વાંચી લેજો, કેમ કે વધારે આપણે જો માહિતી આપવા જશું તો અહીંયા વિડીયો છે લાંબો થઈ જશે। પગાર ધોરણ કેટલો છે એની પણ સંપૂર્ણ આ જે શરતો છે એમાં માહિતી આપેલી છે, જે તમને હું સ્ક્રોલ કરીને બતાવી રહ્યો છું। તો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો અને સાથે સાથે આવી જ ઇન્ફોર્મેશન માટે ખાસ સ્ટાર્ટેડ નવી 2026ની ભરતી માટે બનાવી રહેજો। જય હિન્દ, જય ભારત।